તો જયરાજ આહિરને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે, જેમાં જયરાજ આહિરને સરટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કરી છે જયરાજ આહિરની ધરપકડ। નવનીત બાલદિયા માર મારવાના જે કેસ છે તે કેસને લઈને જયરાજ આહિરની જે છે તે સીટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ ચોક્કસથી છેલ્લા કહી શકાય કે 4 થી 5 કલાક સુધી તેમની જે છે તે પૂછપરછ થઈ છે અને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે એસઆઈટી દ્વારા હવે જયરાજ આહિર છે તેઓને ખાસ કરીને મેડિકલ માટે જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। થોડીક જ ક્ષણોમાં હવે સીટ છે તે સીટ જોઈ શકાય છે। સીધા દ્રશ્યો જયરાજ આહિર છે તેઓને સીટે જે છે તે ધરપકડ કર્યા બાદ હવે તેઓને ખાસ કરીને જે પ્રમાણે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। ચોક્કસથી જે પ્રમાણે સીટ છે તે સીટ દ્વારા અત્યારે તેઓનું જે મેડિકલ છે તે મેડિકલ કરવા માટે અત્યારે સીટ જે છે તે લઈ જઈ રહી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ પ્રકારે જે જયરાજ આહિર છે તેઓનું હવે કહી શકાય કે જે વાત કરીએ તો આ પ્રમાણે તેઓને અત્યારે હાલ જે છે તે મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા છે। સરટી હોસ્પિટલ ખાતે જયરાજ આહિર છે તેનું મેડિકલ છે તે થનાર છે ને ત્યારબાદ ચોક્કસથી મહુવાની જે કોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ને તેને જ લઈને ચોક્કસથી કહી શકાય કે જયરાજ આહિરનું જે મેડિકલ છે તે માટે અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન વિશાલ જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। તો જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ કરી છે, ત્યારે જયરાજ આહિરની ધરપકડ થતા નવનીત બાલદિયાએ પણ આભાર વ્યક્ત કર્યો। સહકાર આપનાર સમાજના લોકો, આગેવાનો તમામનો આભાર માન્યો। નવનીતભાઈએ યોગ્ય ન્યાય અપાવવા બદલ સરકારનો આભાર માન્યો। તો ન્યાય અપાવવા બદલ રેન્જ આઈજી અને એસઆઈટીની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો। મને જેમ ન્યાય મળ્યો એ રીતે બીજાને પણ યોગ્ય ન્યાય મળતો રહે તેવું નવનીત બાલદિયાએ જણાવ્યું। એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું। સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે। એસઆઈટીનો પણ હું આભાર માનું છું।